બનાવીએ બટાકાવાળા. તો લેવાના છે બટેકા, તેને બાફી દેવાના છે. બાફીને પછી આવી રીતના પેસ્ટ બનાવી દેવાની છે. હવે તેને વઘારી લઈશું. એક કઢાઈમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ અને હળદર નાખીને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી બટેકાની જે પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાની છે. હવે તેને બરાબર મિક્સ કરવાની છે. હવે તેમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, લીંબુનો રસ અને ખાંડ એડ કરીશું. આ એડ થઈ જાય પછી મિશ્રણને બરાબર એકરસ મિક્સ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણો મસાલો. હવે એને આવી રીતે નાના નાના બોલ્સ બનાવવાના છે. હવે ચણાના લોટની પેસ્ટ બનાવીશું. તો એના માટે ચણાનો લોટ લીધો છે, તેમાં પાણી નાખીશું અને આપણે એની જાડી ના પતલી એવી પેસ્ટ બનાવી દેવાની છે. તો રેડી છે. હવે આપણે તેમાં અજમો નાખીશું, હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તેને આપણે મિક્સ કરી દઈશું. હવે કઢાઈમાં તેલ લઈશું. હવે જે બોલ્સ બનાવ્યા હતા એ ચણાની પેસ્ટમાં એડ કરીશું અને તેને મિક્સ કરીને હવે આપણે એને તળી લઈશું. 1 બાય 1 કઢાઈમાં આપણે નાખીશું. તળાઈ રેડી થઈ ગયા છે બટાકાવાળા. હવે આપણે તેને ચટણી સાથે સર્વ કરીશું.